નમસ્તે સર. નમસ્તે. સર, ખાસ કરીને અમારા દર્શક મિત્રોને આપ એ જણાવો કે સાયકાટ્રિક એટલે શું? સાયકિયાટ્રિસ્ટ એટલે જોઈએ તો માનસિક બીમારીના ડૉક્ટર, પરંતુ સાયકિયાટ્રિસ્ટ માનસિક બીમારીની સાથે સાથે ડી એડિક્શન એટલે કે વ્યસનને કારણે થતી તકલીફો તથા સેક્સ્યુઅલ ડિસઓર્ડરને લગતી સમસ્યાઓની સારવાર કરતા હોય છે. અને સાયકાટ્રિકમાં કયા રોગોનો સમાવેશ થાય છે અને કયા રોગોની સારવાર અહીંયા થાય છે? માનસિક બીમારીમાં જોઈએ તો બાળકોમાં જોવા મળતી માનસિક બીમારી જેવી કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે કે મંદબુદ્ધિ, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ADHD એટલે કે સંચળતા, સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડર તથા નોક્ટર્નલ એન્યુરેસિસ એટલે કે ઊંઘમાં થતી પેશાબને લગતી તકલીફો તથા ટોયલેટને લગતી તકલીફો, આ પ્રકારની બીમારીઓની સારવાર થતી હોય છે. યુવાનો તથા વૃદ્ધોમાં જોવા મળતી બીમારીઓની વાત કરીએ તો ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, સિઝોફ્રેનિયા એટલે કે ગાંડપણ, OCD એટલે કે ધૂન રોગ, પેનિક ડિસઓર્ડર તથા ફોબિયા એટલે કે કોઈ સ્પેસિફિક વસ્તુનો કારણ વગરનો વધારે પડતો ડર લાગવો, આ પ્રકારની બીમારીઓની સારવાર થતી હોય છે. વ્યસનમાં વાત કરીએ તો દારૂ, તમાકુ, સિગરેટ, અફીણ, ગાંજા તથા સોશિયલ મીડિયા યુઝ ડિસઓર્ડર, ઇન્ટરનેટ યુઝ ડિસઓર્ડર તથા ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ડિસઓર્ડર, આ પ્રકારની બીમારીઓની સારવાર આપણે જનરલી કરતા હોઈએ છીએ. માનસિક રોગોને વિસ્તારમાં જાણવા માટે અમારી સાથે વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને તમને અથવા તમારા પરિવારને કોઈ માનસિક બીમારી હોય તો અમારી હોસ્પિટલની મુલાકાત અવશ્ય લેશો.